ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની કેદ અને 5 લાખ રૂપિયા દંડની સજા. ખેડબ્રહ્માની નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં નીચી ધનાલ ગામના ખેડૂત અને વ્યવસાયી અમૃતભાઈ પ્રભુભાઈ પટેલને દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદ તથા 5 લાખ રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી છે. ફરિયાદી પરમાનંદ ઉર્ફે પ્રમોદભાઈ અંબાલાલ રાવલ, નિવૃત્ત શિક્ષક, ખેડબ્રહ્મા પાસેથી આરોપીએ જમીનના સોદા માટે 5 લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા. રકમ પરત ચૂકવવા માટે આપેલા 2 ચેક બેંકમાં રજૂ કરતા અપૂરતા ભંડોળના કારણે પરત ફર્યા હતા. કાનૂની નોટિસ છતાં ચૂકવણી ન થતાં ફરિયાદ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી તરફેથી એડવોકેટ રાજેન્દ્રસિંહ ચૌહાણે દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટે આરોપીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળ દોષિત ઠેરવ્યો. કોર્ટે દંડની રકમમાંથી ફરિયાદીને વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. આ ચુકાદાને ચેક આપી નાણાકીય વ્યવહારમાં બેદરકારી દાખવનાર લોકો માટે ચેતવણી રૂપ માનવામાં આવી રહ્યો છે. રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.